નવસારી એસઓજી પોલીસે જલાલપુર તાલુકાના 8 ગામમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર એકને કુલ ₹42,740ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ તથા ઉપયોગ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે નવસારી એસઓજી પીઆઈ પીએ આર્યને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે અંતર્ગત એસઓજી પીઆઈ આર્ય પીએસઆઈ પીવાય ચિત્તે અને પોલીસ સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી વર્કઆઉટમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરને બાતમી મળી હતી કે જલાલપુર તાલુકાના 8 ગામમાં રાણિયા ફળિયામાં રહેતા સંદીપ છોટુ પટેલ 8 ગામથી ઓંચલ જતા રોડ ઉપર આવેલા સનિક મેટલ વર્ક્સ નામના કારખાનાની પાછળના ભાગે ગાંજાના છોડનું વાવેતર કર્યું છે। જે બાતમીના આધારે એસઓજી પોલીસ ટીમ દ્વારા રેડ કરવામાં આવતા બાતમીવાળી જગ્યાએથી આખરે 9 ફૂટથી લઈ 2 ફૂટની ઊંચાઈ ધરાવતા ગાંજાના 8 છોડ મળી આવ્યા હતા। એસઓજી પોલીસે ગાંજાના 8 છોડનો જથ્થો તથા અન્ય સામાન મળી કુલ ₹42,740નો મુદ્દામાલ કબજે લીધો હતો। એસઓજી પોલીસે આરોપી સંદીપ પટેલ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ 8B 20A1 મુજબ જલાલપુર પોલીસ મથકના ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ગુનાની વધુ તપાસ જલાલપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગઈકાલે નવસારી એસઓજીને પૂર્વ મળેલ બાતમીના અનુસંધાનમાં નવસારીની અંદર જલાલપુર પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસનો કેસ નોંધવામાં આવ્યો છે। આ કેસની હકીકત એવી રીતે છે કે સુનિકો મેટલ વર્ક્સ નામના કારખાનાની અંદર એનું માલિક સંદીપ છોટુભાઈ પટેલ 8 ગામનો રહેવાસી ત્યાં ગાંજાનો વાવેતર કરતો હતો। ત્યાં ગયા પછી પોલીસ દ્વારા 8 ગાંજાના ઝાડનું વાવેતર પકડવામાં આવ્યું છે, જેની કુલ કિંમત ₹37,740 થાય છે। ગયા મહિનાની અંદર ડ્રગ ફ્રી નવસારી કેમ્પેન હેઠળ આ નવસારી પોલીસ દ્વારા 8મો કેસ નોંધવામાં આવ્યો છે અને ગયા વર્ષ પ્રમાણે ઓલરેડી 1 માસની અંદર 2 ગુના કામગીરી નવસારી જિલ્લા પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી છે અને ડ્રગ ફ્રી નવસારી કેમ્પેન હેઠળ આ ઝુંબેશ જો છે પોલીસની આગળ પણ ચાલુમાં રહેશે। રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી।